કે આ સંમેલન અડધી રાત્રે 3 વાગે બોલાવવામાં આવ્યું, એમ છતાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ગુજરાતના સમાજના લોકો હવે ભેગા થઈ રહ્યા છે અને એકતાનું પ્રદર્શન કરી રહ્યા છે, શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. અને હમણાં ઠાકોર સમાજ લાગ લગાટ સભાઓ કરી રહ્યો છે. હમણાં તાજેતરની અંદર બંધારણ સભા કરી, સમાજના માટે આખું એક બંધારણ બનાવવામાં આવ્યું. અને આ જ ઠાકોર સમાજે ફરીથી એક સંમેલન બોલાવ્યું અને એની અંદર યુવાનોને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ, સમાજના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે. અને નવાઈની વાત એ છે કે આ સંમેલન અડધી રાત્રે 3 વાગે બોલાવવામાં આવ્યું, એમ છતાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મોટે ભાગે સમાજનો ઉપયોગ રાજકીય નેતાઓ રાજકારણ માટે જ કરતા હોય છે, પરંતુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજે હમણાં તાજેતરની અંદર બધા જ પક્ષના નેતાઓ એક મંચ પર ભેગા થઈને બંધારણ સભા બોલાવેલી અને સમાજ માટે બંધારણ નક્કી કર્યું. હવે ગાંધીનગરના રામકથા મેદાનની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું એક સંમેલન મળ્યું, જેની અંદર યુવા શક્તિને જાગૃત કરવા, રોજગાર, શિક્ષણ, સમાજના વિકાસના મુદ્દાઓ આ બધાના ચર્ચા કરવા માટે બધી રાજકીય પાર્ટીઓના જે નેતાઓ છે એ એક મંચ ઉપર ભેગા થયા. અને આ અડધી રાત્રે 3 વાગે જે સંમેલન બોલાવવામાં આવ્યું અને અભ્યુદય મહાસંમેલનનું નામ આપવામાં આવ્યું અને 3 વાગે સંમેલન કર્યું હોવા છતાં પણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હવે આ જે સભા થઈ એમાં ઠાકોર સમાજના જે મોટા મોટા નેતાઓ છે, ભાજપના ગાંધીનગરના સાઉથના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, જયસિંહ ચૌહાણ, જગદીશ ઠાકોર, અમરજીત ઠાકોર, રમણસિંહ સોલંકી, કેસાજી ઠાકોર, સંજયસિંહ મૈડા, શોભના બારૈયા, ભાજપના સાંસદ છે વિક્રમ ઠાકોર, બલદેવ ઠાકોર, આ બધા મોટા મોટા નેતાઓ એક મંચ પર ભેગા થયા. અલ્પેશ ઠાકોરે એવું કીધું, હું વિવેકી છું પણ ડરપોક નથી અને રાજનીતિમાં કંઈ નહીં આપીશ તો હું રાજકારણ છોડી દઈશ. એમણે એવું કીધું કે જ્યારે રાત્રે 3 વાગે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા લોકોને શંકા કુશંકા હતી કે રાત્રે કેમ બોલાવવામાં આવ્યું. 7,000થી વધારે ગામડાના લોકો આજે એક ગાંધીનગરના સંમેલનમાં ભેગા થયા. અલ્પેશ ઠાકોરે એવું કીધું કે અલ્પેશ ઠાકોર રાતોરાત દેખાયો નથી. કલ્પેશ ઠાકોરે સમાજને એક કરવા માટે 15 વર્ષથી પ્રયાસ કર્યા છે અને સમાજના મુદ્દાઓને લઈને ચળવળ કરી છે, આંદોલનો કર્યા છે અને વ્યસન મુક્તિના અભિયાન બી ચલાવ્યા છે. આજે ગામડાઓમાં લગભગ 90થી 95% લોકો વ્યસન મુક્ત થઈ ગયા છે, એવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે. એમણે કીધું કે જો વર્ષો પહેલાં આ વ્યસન મુક્તિ આંદોલન થયું હોતે તો આજે ઠાકોર સમાજની પાસે અડધાથી વધારે જમીન હતી. હજુ પણ આપણે ઘણું બધું કરવાનું છે. આવનારા સમયની અંદર વધુ 8 ભવનોનું નિર્માણ કરવામાં આવશે અને 2036ની અંદર આપણા સમાજની દીકરી એસપી કે કલેક્ટર બનીને આવશે અને અહીંયા આવીને ભાષણ કરશે. જ્ઞાનીબેન ઠાકોરે પણ પોતાની વાત કરી કે પટાવાળા કે વોચમેન સુધીની જે માનસિકતા છે એમાંથી હવે બહાર નીકળો અને આઈએએસ બનો, આઈપીએસ બનો અને દરેક તાલુકામાં દીકરીઓ માટે એક ખાસ હોસ્ટેલ બનાવવી પડશે, એવી પણ એમણે વાત કરી. અત્યાર સુધી આપણા દેશની અંદર અડધી રાત્રે સભાઓ મળી છે એ આ ઠાકોર સમાજની ત્રીજી છે. પહેલાં આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સવારના પોરમાં 6 વાગે સભા મળી હતી. એ પછી બીજી સભા જયપ્રકાશ નારાયણે બિહારની અંદર 6 વાગે બોલાવી હતી. સમાજ એક થાય એ બહુ સારી વાત છે, કારણ કે સમાજની એકતા જરૂરી હોય છે. પણ ઘણી બધી વખત સમાજનો ઉપયોગ રાજકારણ માટે કરવામાં આવે છે
હવે આ લોકોએ એવી કોશિશ તો કરી છે કે કોંગ્રેસ ભાજપ બધા જ પાર્ટીના નેતાઓ એક મંચ પર આવી ગયા અને એમણે એવું કીધું કે આમાં કોઈ રાજકારણ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.